પત્રકારિતાની દુનિયામાં એક મજબૂત અવાજ અને એક નવા અધ્યાય સાથે અમે પહોંચાડીશું પ્રજાના દરેક પ્રશ્નો સરકાર સુધી। જનતાના પ્રશ્નો, જનતાના મુદ્દા અમે ઉઠાવીશું। દેશમાં બનતી રાજકીય ઘટનાઓ, અત્યારે ઇલેક્શનમાં જે કેમ્પેન કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના જે સદસ્યો છે, ભાજપના સદસ્યો છે, કોંગ્રેસના સદસ્યો છે, ત્યારે અત્યારે હાલમાં આપણે દિવ્ય સરદાર ન્યૂઝ ભાવનગરની મુલાકાતે છે। ભાવનગરમાં કેવો માહોલ છે, ચૂંટણી પ્રચાર કેવો થઈ રહ્યો છે, અહીંયાની જનતાને પૂછીશું, અહીંયાના જે લોકલ માણસો છે તેમની સાથે આપણે વાત કરીશું કે અત્યારે હાલમાં જે ભાવનગરની જે શહેર છે તેની અંદર શું શું સમસ્યાઓ છે તેના વિશે વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ જયદીપ ખસિયા છે। જયદીપભાઈ, આપ ભાવનગરમાં કેટલા વર્ષથી રહો છો? ભાવનગરમાં જન્મ જ મારો ભાવનગર થયો છે। મારા પપ્પા નાના હતા 17 વર્ષના ત્યારથી ભાવનગર રહે છે। ઓકે, ઇલેક્શન નજીક છે, સ્થાનિક છો, શું શું મુદ્દા છે કે કારણ કે ગુજરાતની અંદર ભાજપનું છેલ્લા ઘણા સમયથી વર્ચસ્વ રહેલું છે, શું કહેશો? જો વાત કરીએ ને તો અત્યારે લોકો ખોટા બણગા ફૂંકે છે કે વિકાસ વિકાસ વિકાસ, પણ તદ્દન ભાવનગરમાં વિકાસ જેવું કંઈ છે જ નહીં। છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં 200 કરોડના ખર્ચે હોસ્પિટલ સરકારી બની છે, મલ્ટી સ્પેશિયાલિટી। આજે એને બાંધકામ થયું, સરસ કામગીરી થઈ ગઈ છે। તે બાંધકામ કરીને એમનામ ખાલી શોભાના ગાંઠિયા સમાન મૂકી છે, જનતા માટે તેનું કંઈ ઉદ્ઘાટન નથી કરતા। આજે એક ટ્રોમા સેન્ટર કરીને ત્યાં છે કે વોર્ડ છે, તેમાં દર્દીઓને રાખે છે। હમણાં તે એક થોડાક દિવસ પહેલાં 15 દિવસ થયા, એક ડેડ બોડીને કૂતરા ખાઈ ગયા હતા। અને જાહેરમાં તમે હોસ્પિટલની ક્યારેક મુલાકાત લેશો તો ગમે ત્યાં રૂ પડ્યું છે કે કોઈ પણ અંગો પડ્યા છે જેવા તેવા, કે સિરિંજો, ઘણું બધું પડ્યું છે। આજે ભાવનગરમાં વિકાસ જેવું કંઈ છે જ નહીં। જ્યારે પણ કોઈ પણ બહારનો કોઈ નેતા કોઈ પણ પક્ષનો આવે, અત્યારે તો વાત કરીએ કે જેની સરકાર છે એ બહારનો કોઈ પણ નેતા આવે એ માત્ર એક જ મુદ્દો ઉપાડે છે કે રામ મંદિર, 370, કાશ્મીર અને મહિલા સશક્તિકરણની આપણે વાત કરીએ તો ભાવનગરમાં તેવું કંઈ છે જ નહીં। હમણાં તે થોડાક દિવસ પહેલાં, 1 મહિના પહેલાં ભાવનગરમાં ભારતીબેનનું શાસન છે। ભારતીબેન સાંસદ સભ્ય એના મહિલા છે ભાજપના, તેઓના રાજમાં એક નાની દીકરી ઉપર બળાત્કાર થયો તો પણ સુરક્ષાના લીડા ઉડે છે। બીજી વાત કરીએ આપણે તો ગુજરાત તો મહિલાના સુરક્ષાના નામે ખૂબ સારું કહેવામાં આવે છે ગુજરાતમાં, કારણ કે સમગ્ર ભારતની અંદર એક ગુજરાત એક રોલ મોડલ તરીકે ઉભરી આવ્યું છે, તો સુરક્ષાના નામે પણ મીંડું છે? હા, સુરક્ષાના નામે પણ મીંડું છે। જો ભાજપના સાંસદ હોવા છતાં, ભાજપના ધારાસભ્ય હોવા છતાં બળાત્કારો થતા હોય તો તમે વિચારો કે ભાવનગરમાં કઈ હદે સુરક્ષાનો તમે વાત કરો છો। આજે બીજી વાત કરી કે પાલીતાણાના તાલુકાની એક વાળુકડ સ્કૂલ છે જ્યાં કન્યા વિદ્યાલય છે, ત્યાં કોળી સમાજની દીકરી કૃપાલીબેન ડોળાસિયાનું આત્મહત્યાના કેસને, મૃત્યુનું કેસની ફાઇલ બંધ કરી દેવામાં આવી, કેમ કે તેના ટ્રસ્ટી હતા મનસુખ માંડવિયા। જો મનસુખભાઈનું નામ ખુલ્યું તો ઘણા બધા ભાજપની ભાવનગરમાં છાપ ખરાબ થાય। આજે પણ એ મુદ્દો છે, કોળી સમાજના એકય નેતા અત્યારે શાસક પક્ષના છે તેઓ એ વાતને તો કોઈ વાત જ નથી કરી રહ્યા, માત્ર રામ મંદિરની જ વાત કરે છે, ધર્મના નામે મત માંગે છે। વિકાસના નામે ભાવનગરમાં વાત કરીએ તો ભાવનગર હાવ ઝીરો છે। આપણી સાથે મહિલા પણ જોડાયા છે, કારણ કે અત્યારે હાલમાં મોંઘવારીનો પણ મુદ્દો છે। એક મહિલા તરીકે શું તકલીફ પડી રહી છે અત્યારે હાલમાં, આપણે એમની સાથે વાત કરીશું। શું નામ છે? ભાવનાબેન ત્રિવેદી। ભાવનાબેન, આપ અત્યારે હાલમાં અહીંયા ભાવનગરમાં રહો છો, મહિલા સુરક્ષાની વાતો થઈ રહી છે, જેમ કે આ ભાઈએ કીધું કે મહિલા સુરક્ષા નથી, કારણ કે નાની બાળકી ઉપર પણ રેપ કેસ થયો છે, મોંઘવારીનો પણ મુદ્દો છે। આપ એક મહિલા છો, ઘર સંસાર ચલાવી રહ્યા છો, કઈ રીતે જુઓ છો? અત્યારે તો મોંઘવારી બહુ જ વધી ગઈ છે। અત્યારે 50,000 હોય ત્યારે ઘર હાલે છે, અને એવી કોઈ આવક ભાવનગરમાં છે નહીં। કોઈ ભાવનગરમાં કંપની નથી એવી કોઈ, કે એવું કોઈ સાધન નથી કે ઘરે બેઠા બહેનો કામ કરી શકે, એવું કોઈ વસ્તુ નથી। એટલે ભાવનગરમાં વિકાસ તો જરાય નથી। અને મહિલાનું કહીએ તો સરકાર એમ કહે છે કે બેટી બચાવો, બેટી પઢાવો। આમાં બેટી બચાવો તમે કહો છો, પણ બેટી માટે તમે શું કરો છો? સરકાર જોવો તો અત્યારે બેટીઓ ઘરે ઘરે રૂંધાય છે અને બહુ જ ખરાબ હાલતમાં બહેનોની છે। એટલે સરકારને એક નમ્ર વિનંતી છે કે બેટી માટે, બહેનો માટે સરકાર કાંઈ કરે।
અચ્છા, ભાવનગરમાં કયો વિકાસ જરૂરી છે, કયા મુદ્દા છે વિકાસને લઈને? કારણ કે ભાઈએ કીધું કે હોસ્પિટલની હાલત ખરાબ છે, શિક્ષણની હાલત ખરાબ છે, શું કહેશો? શિક્ષણની હાલત ખરાબ છે, હોસ્પિટલ ખરાબ છે. તમે અત્યારે સરકારી હોસ્પિટલમાં જોવા જાઓ તો તમને કોઈ જાતની સગવડતા જોવા નહીં મળે ત્યાં. અને સ્કૂલોમાંય તે સરકારી સ્કૂલોમાં તમે જાઓ તો એક શિક્ષક હશે, 7 કમરા હશે, 7 કમરા વચ્ચે એક શિક્ષક હોય, 2 શિક્ષક હોય. તમે ઘણી જગ્યાએ જોશો તો શિક્ષકોની બહુ કમી છે અને શિક્ષકોની ભરતી પણ અત્યારે કરતા નથી. કોઈ જાતનું સરકારી કાર્ય થતા નથી. આપણી સાથે અહીંયા બીજા એક વ્યક્તિ પણ જોડાયા છે, તેમને આપણે વાત કરીશું. આપનું નામ જણાવશો અને કેટલા વર્ષથી ભાવનગરમાં રહો છો? મારું નામ વિપુલ ખુમાણ છે. હું ભાવનગરનો સ્થાનિક વ્યક્તિ છું અને ભાવનગરના વર્ષોથી એકને એક સમસ્યાનો ભાવનગર ભોગ બનતો રહ્યો છે. પ્રથમ, ભાવનગરની અંદર રોજગાર બાબતમાં એક પણ કામ જે સ્થાનિક સરકાર છે એવું કામ કર્યું નથી કે જે રોજગાર આપી શકે. રોજગાર જ્યાં સુધી કોઈ શહેરની અંદર નહીં હોય તો એ શહેરનો વિકાસ કેવી રીતે થશે? પ્રથમ, અહીંયા અલંગ ઉદ્યોગ પહેલાં નામ હતું, આજે એ ઝીરો છે. આજે ત્યાં કોઈ પણ પ્રકારની સરકાર તરફથી જે સહાય મળવી જોઈએ મળતી નથી અલંગ ઉદ્યોગની અંદર. એવી જ રીતે ડાયમંડ ઉદ્યોગ અહીંયા પહેલાં ઘણો એવો મોટા માત્રામાં વિકસેલો હતો, પરંતુ અત્યારે અહીંયા પણ ડાયમંડ ઉદ્યોગને કોઈ ફેસિલિટી નહીં આપવાના કારણે સારા જે શેઠિયાઓ છે એ ભાવનગર શહેર છોડી અને અન્ય શહેરની અંદર સેટ થયા. તો ભાવનગરનો વિકાસ ક્યાં થયો? ભાવનગરનો વિકાસ માત્ર ને માત્ર 0 લેવલ ઉપર વિકાસ છે. એવી જ રીતે વાત કરીએ તો આ ભાવનગરની અંદર કોઈ એવી તકો ઊભી કરવામાં આવે કે જેના કારણે જે 12 લોકો જતા રહ્યા છે એ ફરી વખત ભાવનગરમાં આવે અને ભાવનગરનો વિકાસ સામાન્ય રીતે નાના માણસ, ખેડૂત, મહિલાઓ એમને રોજગાર મળે અને એ રોજગારના માધ્યમથી ભાવનગરનો વિકાસ થઈ શકે, પરંતુ નીતિ અને નિયતમાં ખોટ દેખાય છે. અચ્છા, હોસ્પિટલની વાત કરી, રોજગારની વાત કરી. અત્યારે હાલ ઘણા સમયથી, ઘણા વર્ષોથી, 30 વર્ષથી એક સરકાર ચાલી રહી છે, બીજેપીની સરકાર છે, એક શાસન ચાલી રહ્યું છે. ઘણા બધા મુદ્દા છે. કલમ 370 કાશ્મીરની હટાવી, રામ મંદિર બનાવ્યું અને અત્યારે પરિસ્થિતિ તમે એમ કહો છો કે ભાવનગરની અંદર, અત્યારે ગુજરાતની અંદર જ ઘણા બધા એવા ગામડાઓ છે જે નર્મદાનું જે જલથી નળ યોજનાઓ છે તે અમુક ગામડાઓમાં પહોંચી નથી, પીવાનું પાણી નથી પહોંચ્યું, એવા ઘણા બધા ગામડાઓ છે. શું કહેશો, ભાવનગરની અંદર શું એવા મુદ્દા છે અને આજુબાજુના ભાવનગરની અંદર જે ગામડા આવેલા છે ત્યાંની કેવી પરિસ્થિતિ છે? જો તમને વાત કરીએ, તમે રામ મંદિર મુદ્દાની વાત કરી. રામ મંદિર એ આસ્થાનું પ્રતીક છે. એના નામે વોટ માંગવા કરતાં વિકાસના નામે પણ વોટ માંગવા જોઈએ. રામ મંદિરના નામે બીજેપીએ માંગ્યા છે વિકાસના નામે વોટ. બીજેપીએ વિકાસના નામે વોટ માંગ્યા છે. માત્ર ને માત્ર મળતિયાનો વિકાસ થયો છે, આમ જનતાનો વિકાસ નથી થયો. જો આમ જનતાનો વિકાસ થયો હોય તો જ્યારે કોઈ સરકારી નોકરીની જાહેરાત આવે છે ત્યારે તમે એ આંકડો સર્વે કરી શકો છો કે અસંખ્ય લોકો જે પોતે ડિગ્રી પ્રાપ્ત કરી અને રોજગાર માટે ફોર્મ ભરતા હોય છે તો એ બેરોજગારીનું પ્રમાણપત્ર તમારી સામે છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ એવી છે, સરકાર મુખ્ય મુદ્દા ભટકાવી અને માત્ર ને માત્ર ગુમરાહ બનાવવાની વાત કરે છે. બીજી વાત કરી તમે પાણીનું હમણાં ભાવનગરની અંદર બેડા યુદ્ધ થયું. બેડા યુદ્ધ થવાનું કારણ કોણ? સ્થાનિક તંત્રની જવાબદારી ખુલ્લેઆમ જોવા મળે છે કે એ નિષ્ફળ ગયા છે, એટલા માટે બેડા યુદ્ધ થઈ રહ્યું છે. હમણાં લગભગ એ કહે છે અમે જલ છે નલ તક પાણી પહોંચાયા है, એ बात करता है, બરાબર, પરંતુ નથી નળની અંદર જળ આવતો કે નથી જળ ઘર સુધી પહોંચતો. તમે BMCની ગ્રાન્ટ હમણાં જુઓ તો કરોડો રૂપિયાના ટેન્કરની ગ્રાન્ટ છે, બરાબર. તો જો ઘરે પાણી આવતું હોય તો ટેન્કર કેમ ઘરે સોસાયટી વાઇઝ મોકલાવવા પડ્યા? પરંતુ ખરેખર એ વાસ્તવિકતા કંઈક અલગ છે, છુપાવે છે કંઈક અલગ અને બતાવે છે કંઈક અલગ. આ વાસ્તવિકતા છે. અચ્છા, શિક્ષણની વાત કરી. ભાવનગર છે, કહેવાય છે કે કૃષ્ણકુમારસિંહજીએ રાજા રજવાડાઓ 562 રજવાડાઓ અહીંયાથી આપી દીધા. એક તો ભાવનગરના ગાંઠિયા પણ પ્રસિદ્ધ છે. બીજું કે શિક્ષણ મંત્રી પણ અહીંયા જીતુભાઈ વાઘાણી રહી ચૂક્યા છે, આજ અહીંયાથી મંત્રી રહી ચૂક્યા છે. શિક્ષણની કેવી સ્થિતિ છે? બહુ સરસ વાત કરી, ખૂબ અભિનંદન. મહારાજા કૃષ્ણકુમારસિંહજીને તમે યાદ કરી, એક ભાવનગર તરીકે મને ગૌરવ થયો. પરંતુ BMCની પહેલાં શાળાઓ કેટલી ચાલતી હતી ને અત્યારે કેટલી શાળાઓ ચાલે છે? શાળાઓ બંધ પાસ કરવાનું કારણ શું?
આ તંત્રને તમારે સવાલ કરવો જોઈએ. 89 કરતાં વધારે સ્કૂલો પહેલાં ચાલતી હતી BMCની, આજે કેટલી સ્કૂલો ચાલે છે? તો શાળાઓ જે બંધ થઈ રહી છે, શું શાળા બંધ થઈ રહી તમે એને વિકાસ માનો છો કે નવી શાળા વધારો એને વિકાસ માનો છો? આ વિકાસ એમનો વિચારવા જેવો છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે અહીંયા ખરેખર મોટી મોટી વાતો કરવામાં આવે છે, જાતિવાદી હુમલાની વાતો કરવામાં આવે છે. આ ઇલેક્શનની અંદર માત્ર ને માત્ર એક સમાજથી એક સમાજને ડરાવવાની બહેકાવાની વાત કરવામાં આવે છે. કોઈ ક્યારેય કોઈ વિકાસની વાત કરવાની, શું આ દેશને વિકાસની વાત કરવામાં મોદી સાહેબ જો વાત કરતા હોય તો કેમ એણે કરેલા કાર્યો નથી બતાવતા? શું 300 ને એ અબકે બાર 400 પારની વાત કરે છે, પણ બેરોજગારને રોજગાર આપવાની વાત નથી કરતા, નારીના આત્મસન્માનની વાત નથી કરતા, ખેડૂતોને પોતાના ફળદ્રુપતાની ભાવ આપવાની વાત નથી કરતા. સંવિધાન બચાવવા માટે શું પગલાં લેશો, સંવિધાન બચાવવા માટે તમારી પોલિસી શું છે એ વાત નથી કરતા. જે જાતીય હુમલા થઈ રહ્યા છે, જે અમુક સમાજ છે આજે પણ ગુલામીનો અહેસાસ કરી રહી છે, એના વિશે વાત કરતા નથી. તો શું આ વિકાસ છે મોદી સાહેબનો? અચ્છા, તમે સમાજની વાત કરી. હમણાં જ હાલમાં બહુ ખૂબ જ ગંભીર મુદ્દો ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજનો. પરસોત્તમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. અત્યારે હાલમાં હમણાં 1-2 દિવસ પહેલાં જ કોળી સમાજના વિશે પણ એક નેતાએ ટિપ્પણી કરી છે. કઈ રીતે જુઓ છો એને? કારણ કે જાતિના આધારે વોટ બેંકની રાજનીતિ કેવી હોવી જોઈએ? ખરેખર દુઃખ સાથે કહેવું પડે કે જાતીય બાબત રાજનીતિની અંદર ન હોવું જોઈએ. દરેક સમાજ, દરેક વર્ણ ચૂંટાયેલા પ્રતિનિધિ પાસે એક સમાન હોવા જોઈએ. પરંતુ આ ચૂંટણીની અંદર જે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું, જે આજ સુધી ક્ષત્રિય સમાજે એક ધર્મની રક્ષા કરી છે, અને ધર્મનો રક્ષા કરનાર સમાજનું જેણે કોઈ અપમાન કર્યું છે, ઈશ્વરે એને સદબુદ્ધિ આપે. અને આવું તો કોઈ સમાજ વિશે ક્યારેય બોલવું ન જોઈએ. કારણ કે આપણે પ્રજાના પ્રતિનિધિ તરીકે કામ કરતા હોઈએ તો એટલી તો આપણામાં અવેરનેસ હોવી જોઈએ. પરંતુ એ અવેરનેસ ચૂંટાયેલા પ્રતિનિધિમાં જોવા નથી મળતી. પણ માફી પણ માંગી છે એમને, 3 માફી માંગી છે. અને ક્ષત્રિય સમાજે માફ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? એક જનતા તરીકે તમારું શું મત? માફી માંગવાથી થૂકેલું છાંટવા જેવી વાત છે કે પ્રજાના પ્રતિનિધિ હોવાના નાતે અને જો એ વાત પહેલાં ભૂલ કરે અને પછી એમ કે મારા પક્ષનું નુકસાન થઈ રહ્યું છે એટલે હું માફી માગું છું, તો એ કઈ પ્રકારની માફી છે? પરંતુ એ તો સમાજ અને મતદાતાઓ નક્કી કરશે કે એને માફ કરવા જોઈએ કે એનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે એ માફી માત્ર ને માત્ર પક્ષનું નુકસાન થઈ રહ્યું છે એટલે હું માફી માગું છું, એ શબ્દ છે, એ દુઃખ સાથે કહેવું પડે, એ લોકશાહીમાં યોગ્ય નથી. એક છેલ્લો સવાલ એ છે કે ભાવનગર છે, ઉમેશ મકવાણા છે અહીંયા, અને ભાજપના પણ એક મહિલા ઉમેદવાર છે. શું લાગે છે આ વખતે કોનો પલડો ભારે છે? ખરેખર આજે જોવા જઈએ તો ઉમેશભાઈ મકવાણા જે છે એ વિજય તરફ આગળ વધી રહ્યા છે. એમની પાછળનું માત્ર કારણ એ છે કે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે, અને ઉમેશભાઈ જે છે એ સારા એવા શિક્ષણની સાથે સારા એવા વ્યક્તિત્વ પણ ધરાવે છે. એટલે ઉમેશભાઈ છે એ આગળ વધી રહ્યા છે. પરિવર્તન જરૂરી છે અને પરિવર્તન થવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ સાથોસાથ પરિવર્તનની સાથોસાથ પ્રજા મન બનાવી લીધું છે કે કેન્દ્રમાં પણ પરિવર્તન થશે. આ આવનાર દિવસોમાં આપને જોવા મળશે. હવે બીજા પણ અહીંયા સાથે જે સ્થાનિક છે એ પણ જોડાયા છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે? મારું નામ મલાડા જુબેર છે. શું સમસ્યા છે ભાવનગરની? ભાવનગરની તો એ સમસ્યા છે પહેલાં કે જે એરિયામાંથી જે ભાજપના એરિયા હોય, જે કોંગ્રેસ મતદાતા હોય, જે એરિયામાં કોંગ્રેસનું મતદાન હોય, એ એરિયામાં કોંગ્રેસનું મતદાન હોય, એ જગ્યાએ જે રોડ રસ્તા છે નહીં. ભાજપનું જ્યાં મત થાય એ જગ્યાએ ઘણા રોડ બની જાય છે, ઘણા બ્લોક નખાઈ જાય છે. જ્યાં કોંગ્રેસ મતદાન કરે છે એ બાજુના રોડનું કામ થતું નથી. ને બીજું તો એ સમસ્યા છે, શિક્ષણની સમસ્યા છે કે ભાવનગરની અંદર કે એક સારી એવી સરકારી નિશાળ નથી, કે એની અંદર કોઈ કે પાણીની સુવિધા નથી, પ્લસ પેશાબ પાણીની સુવિધા નથી, બાથરૂમની સુવિધા નથી, સાફ સફાઈ નથી હોતું. અંદર મંત્રીએ તો આખું મુહિમ ચલાવ્યું હતું શૌચાલયનું મુહિમ ચલાવ્યું છે. તો તમે હાલો, અમારે બાજુમાં જે સરકારી નિશાળ છે એની અંદર તો પાણી પીવાની વ્યવસ્થા, પાણી પીવાની તો ઠીક, પણ પાણી પીવા છોકરાઓ મોઢેથી પાણી પીવે છે. ગ્લાસની વ્યવસ્થા એ સરકારે કરી નથી એમ. ને નાના આચાર્યને પૂછી તો એમ કહે છે કે નહીં ભાઈ આ થઈ જશે, એક જ નિવાલ થાય છે. શું લાગે છે આ વખતે શું પરિવર્તન જરૂરી છે? નહીં, પરિવર્તન તો પત્રુકીનો નિયમ છે, પરિવર્તન તો જરૂરી છે.
એટલે કોનો પલડો ભારી છે, આમ આદમી પાર્ટી, ભાજપ કે કોંગ્રેસ? અત્યારે તો બધાય સોશિયલ મીડિયામાં ને એની અંદર તો બધા એમ કહે છે કે ભાઈ આમ આદમી પાર્ટી અત્યારે ભાવનગરની અંદર જીતી રહી છે એમ. અચ્છા, આમ આદમી પાર્ટી જીતી રહી છે. એવું તો શું કારણ છે, એવા કયા મુદ્દા છે કે આમ આદમી પાર્ટી ઉપર આટલો બધો? કારણ કે 30 વર્ષથી શાસન છે, ક્યાંક ને ક્યાંક તો થોડો તો વિકાસ થયો હશે ને? નહીં, આપણે એમ નથી કહેતા કે ભારતીય જનતા પાર્ટીએ વિકાસ નથી કર્યો છે. એમ નથી કહેતા કે વિકાસ નથી કર્યો, કરે છે એ એની રીતથી એના કામ કરે છે. પણ હવે પબ્લિક ઈચ્છી રહી છે કે હવે નવો મુદ્દો લાવીને કે જે અત્યારે શિક્ષણ દિલ્હીની અંદર જે શિક્ષણ જરૂરી કર્યું છે કેજરીવાલ સાહેબે, આપણે એમ નથી કહેતા કે નાની નિશાળોય હાળી બનાવી દીધી છે, નાના 200 ની વીજળી ફી આપે છે, હરેક મહિનાને 1000 રૂપિયાની હર મહિને આપે છે. એની હિસાબે બધી પબ્લિક એ ઈચ્છી રહી છે કે ભાવનગરની અંદર કે એ પરિવર્તન થાય તો અત્યારે પબ્લિકને ફાયદો થાય. અચ્છા, છેલ્લો સવાલ એ છે, શું કહેશો ગુજરાતની જનતાને, શું કહેશો અહીંયાના ઉમેદવારોને કે અગર જો ચૂંટાઈને આવે ત્રણેય પક્ષના, કારણ કે રિઝલ્ટ વોટિંગ એ તો હવે આવનારો સમય જ બતાવશે કે શું આવશે રિઝલ્ટ, શું કહેશો જનતાને અને શું કહેશો ઉમેદવારોને તો આટલું શુભકામના દેવાની છે કે ભાઈ જો તમે જીતો તો પહેલાં તો ભાવનગરની અંદર જે રાજા મહારાજા આપણા કૃષ્ણકુમારસિંહજી મહારાજ છે એનું તો તમે પહેલાં ભારત સન્માન અધિકાર એને અપાવો કે ભાઈ પહેલાં સૌથી પહેલાં જે એ રજવાડા આપી દીધા કૃષ્ણકુમારસિંહજી મહારાજે, પહેલાં એ રજવાડા આપી દીધા અને પહેલાં ભાવનગરની અંદર જે રાજા કૃષ્ણકુમારસિંહજી એને ભારત સન્માન ઓલું રથ અપાવો. અને પ્લસ એક એવું કાર્ય કરો એમ આપણા રાજા વિશે કે નહીં, એક રાજા ભાવનગરની અંદર પહેલાં એ રજવાડા આપ્યા તો એનું નામ એવું રોશન કરો પહેલાં ભાવનગરની અંદર. અને પ્લસ બીજું એ છે મુદ્દાઓ કહેવાનો કે પહેલાં શિક્ષણ કરો, નિશાળી હાળી બનાવો અને રોડ લચ્છા શાળા કરો. એક છે આપણે છેલ્લો સવાલ એક વ્યક્તિ સાથે, અમને અહીંયા જે સ્થાનિક છે આપણે એમની સાથે વાત કરીશું. આ સમાજને લઈને અત્યારે ઘણી ટીપ્પણીઓ થઈ રહી છે, ક્ષત્રિય છે, કોળી સમાજ છે, બહુ જ ખૂબ જ ગંભીર મુદ્દાઓ અત્યારે હાલમાં ઉઠી રહ્યા છે. બીજો પ્રશ્ન એ પણ છે કે જે વિપક્ષના નેતાઓ છે એ અત્યારે ભાજપમાં જઈ રહ્યા છે, જેમ કે ઇન્ડિયા એલાયન્સ, ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો કોંગ્રેસના નેતાઓ પણ ગયા, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ગયા. અગર જો પાર્ટીના જ એ લોકો નેતાઓ નથી થતા તો જનતાના શું થશે, શું કહેશો? આમાં નેતાઓ છે ને ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે સાંઠગાંઠ ધરાવતા હોય છે હંમેશા, કઈ પાર્ટીના? દરેક પાર્ટીના. કેમ કે છે ને કોઈ જેનો ગોત્ર જે હોય ને એમાંથી જે, ધારો કે હું મારો જન્મ તે આમ આદમી પાર્ટી છે, હું ભાજપમાં જવાનો, આવનારી ચૂંટણી હું પણ લડીશ, ધારાસભ્યની હોય કે કોર્પોરેશન હોય કે કોઈ પણ હોય, હું સોગંદ નામ ઉપર સ્ટેમ્પ કરીને આપીશ કે હું પક્ષ બદલવાનો નથી. જો હું પક્ષ બદલું તો આવનારી ચૂંટણીમાં મને તમે મત ન આપતા. એટલે સુરતમાં પણ એ વસ્તુ થઈ ગઈ છે, 26માંથી હવે 25 જ રહી, કારણ કે બિનહરીફ થઈ ગયા છે. સુરતની જનતા નારાજ પણ છે. આવા નેતાઓને તમે શું મેસેજ આપવા માંગો છો એક આમ નાગરિક તરીકે? સરકાર વાતો કરી રહી છે અબકી બાર 400 પાર, પણ સરકારને પણ ખબર છે કે આ વખતે 400 પાર અમારી સીટ નથી આવવાની. પણ સરકાર કાવા દાવા કરીને, ઉમેદવારોને ફોડીને, પૈસા આપીને, લોભ લાલચ આપીને, પરિવાર ઉપર દબાણ કરીને, ગમે તેમ કરીને ઉમેદવારના ફોર્મમાં નાની મોટી ખામી કાઢીને સરકાર આ બધા ઉમેદવારોને દબાવવા માંગે છે. હું દરેક ઉમેદવારને કહું છું કે તમે છે ને કોઈ જનતા સાથે દગો ના કરો, કેમ કે દગો કોઈનો હગો નથી, દગો કોઈનો બાપ થતો નથી. આજે તમે ભોગવ્યું છે, સત્તા પણ રહેતી નથી. અહંકાર ગમે તેટલું હોય, અહંકાર એક સમય તમારો તૂટવાનું જ છે. એટલે તમે અહંકાર રાવણનો પણ હતો, સોનાની લંકા પણ હતી, એ પણ રાવણ પાસે સોનાની લંકા, એને કોઈ અભિમાન હતો કે મારી સિવાય આ દુનિયામાં કોઈ સોનાવાળું છે નહીં, મારી સિવાય કોઈ છે જ નહીં. તો પણ રાવણનું અભિમાન તૂટ્યું તો આ બધા નેતાઓ શું કહેવાય? એ તો નાના એવા કીડા મોકો, ગમે તારે એનું અભિમાન તૂટવાનું જ છે. આપ શું કહેશો? આપ અત્યારે હાલમાં અહીંયા સ્થાનિક છો, શું કહેશો રાજકારણના વિશે અને શું મુદ્દાઓ છે જનતાને? હમણાં જે કીધું કે પક્ષમાં બધા વ્યા જતા હોય તો એ કોઈ પક્ષના વફાદાર નથી હોતા. હા, એટલે એવો જ કહ્યું, પક્ષના નથી હોતા તો જનતાના ક્યાંથી હશે? હા, બસ એમ કહેવાનો મતલબ એવો છે, એ એક ખાલી અમસ્તા મુદ્દા લઈને આવ્યો છે. વફાદાર કોને હોય છે કે જે આવ્યા છે એ કન્ટિન્યુ રહે છે. જેમ છે આપણે કોંગ્રેસમાં જેમ શક્તિસિંહનું એક ના ઉદાહરણ લેવી જોઈએ તો એ કેટલા ટાઈમથી એક ઓલામાં જ રહેલા છે અને પાર્ટીના આમ જે વર્ષોથી વફાદાર છે. જે એનો ઇતિહાસ થયો છે કે ભાઈ નાના ભાઈ શક્તિસિંહ એક એવા નામચીન માણસ છે કે ભાઈ નાના કોંગ્રેસને ઊંચું લાવવાવાળા જે
કોંગ્રેસમાં છે એમાં શક્તિસિંહ છે, અને જે આપમાં છે એમ ગોપાલ ઇટાલિયા છે. ગોપાલ ઇટાલિયા એવું છે કે ભાઈ ગુજરાતમાં ટકાવનાર જે આમ આદમી પાર્ટીને છે તો એ વફાદાર ગોપાલ ઇટાલિયા છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે ગુજરાતને આમ આદમી પાર્ટીમાં લાવવાવાળા ગોપાલ ઇટાલિયા છે અને ટકાવનાર લાવનાર એ મને બહુ એટલો બધો ખ્યાલ નથી, પણ જે મજબૂત કરવાવાળો છે ગુજરાતને લેવલે તો એ ગોપાલ ઇટાલિયા છે, અને એ એક વફાદાર તરીકે રહ્યા છે. અને મારો એવું એને જ્યારથી મેં ઓળખતો થયો છું ત્યાં લગી વફાદાર રહેશે ખરી 100%. તમે કોઈ ગુજરાતમાં તો હું તો મારું જ્યાં બધાની સુધી અલગ knowledge છે અલગ ઓલું હોય છે કે ભાઈ તમે જેમ કહો છો કે બધા વ્યા જાય છે, તો એની રીતના મસ્ત ઓલા આવ્યા છે. એ નામમાં પક્ષ બદલા બદલીમાંથી કોઈનું નામ એનો ઇતિહાસ નથી રચાતો. હું એમ કહું છું કે ગુજરાતની અંદર તો આમ તો જોવા જઈએ તો વર્ષોથી એક કહેવાય છે કે પક્ષ અને વિપક્ષ જ ત્રીજી પાર્ટી આજ સુધી ગુજરાતમાં ટકી નથી. હા, જો એક વસ્તુ સમજો કે હું સિમ્પલ ઉદાહરણ આપું. સત્તા કાયમી કોની નથી રહેવાની, એ તમે પણ સમજો છો. આજે મોદીએ પહેલા કોંગ્રેસ હતી, કેટલા સાલ હતી? ઇન્દિરા ગાંધી હતી. પછી અત્યારે ભાજપ પાસે એવી સ્ટ્રિક્ટ છે, સ્ટ્રેટેજી છે કે જેથી લગીને ટકી રહે, પણ હવે એનો ધીરે ધીરે નાશ થવા રહ્યો. તમે જોવો છો અત્યારમાં જે 400 પારના નારા બોલી રહ્યા હતા અત્યારે, તો કાલના છાપામાં એવી લીડ આવ્યું છે કે હવે ખાલી જીતવાનો જ પ્રશ્ન રાખો. હવે એને ખ્યાલ આવી ગયો છે કે ભાજપ હવે ડરી ગઈ છે કે ભાઈ હવે ગમે એમ કરીને જીતવા તરફ ધ્યાન આપો. સીટો તરફ 400 પારના નારા હવે કોઈ બોલતું નથી. એક એને બીક ગળી ગઈ. પહેલાં જે બધા ભાજપના બધા કાર્યકર્તાઓ હતા કે કોઈ પણ વ્યક્તિ હતા, આપકી બાર 400 પાર, તો હવે એ નારો તમને દેખાય છે ખરી? કાલના છાપામાંની વાત તમને કરું કે હવે જીતવા તરફ ધ્યાન આપો. એ લોકોને હવે નારો એવો થઈ ગયો છે, સીટો બચાવવાનું. જે છે એને ખબર છે કે ગુજરાતમાં હવે સીટો રહેવાની નથી. એટલે આજે રિઝલ્ટ આવવાનું છે એ ખરેખર ગુજરાતમાં જોવા રેખવું છે. હવે આજના છાપામાં 6 સીટો ઉપર ઇફેક્ટ પડશે, વધારે પડશે. 5 થી 6 થી 10 જેવી સીટો ઉપર એને પડશે. કારણ કે ક્ષત્રિય સમાજ બી છે અને હવે સમાજ અને કોળી સમાજને હંમેશા એક મુદ્દો બનીને ભાજપે ખાલી વોટ જ ખેંચા રહ્યા છે. પણ જ્યારે ભાજપના નેતાઓ કોળી સમાજ માટે કંઈક આવવાના હોય છે ત્યારે ભાજપ સરકાર એને અટકાવી રાખે છે. એટલે જેથી કરીને નેતાઓ છે ને કામગીરી કરી શકતા નથી. એટલે કોળી સમાજના જે બધા સમાજ છે એ જાણી ગઈ છે કે કોળી સમાજના હવે ભાજપને મત આપવાથી કાંઈ આપણો ઓલું થવાનું નથી. એટલે હવે બધાને ખ્યાલ પડી ગયો કે ભાજપને મોટ એટલે વિનાશને વોટ. ચોક્કસ આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતી ભાવનગરની જનતા જે અત્યારે હાલમાં કહી રહી છે કે અત્યારે હાલ જે ભાવનગરના મુદ્દાઓ છે, સરકારી શાળાઓ છે, પાણીની સમસ્યાઓ છે, હોસ્પિટલની મેડિકલની જે સુવિધાઓ છે તે અત્યારે હાલમાં ક્યાંક ખાડે ગઈ હોય તેવું લાગે છે. કારણ કે ગુજરાતમાં 30 વર્ષથી એક ધારું શાસન બીજેપીનું રહ્યું છે, પણ ક્યાંક વિકાસ થયો નથી તેવું ભાવનગરની જનતા કહી રહી છે. ત્યારે હવે આવનારો સમય એ બતાવશે કે હવે જે ઉમેદવારો છે તે કઈ રીતે કામગીરી કરશે. दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर.